વેરણ ચાકરીએ ગયા પછી જૂના જમાનાની રૂઢિ પ્રમાણે રાજપૂત વેરણ ચાકરીએ ગયો છે. ઘરમાં વૃદ્ધાવસ્થાને આંબી ગયેલા માં એક ડોશીમાં રહ્યા છે. દીકરાની બહુ જુવાન છે. 12 વર્ષના વાણા વાઈ ગયા છતાંય પોતાનો દીકરો હજી ઘરે પાછો નથી આવ્યો. દન ગણનતા માસ ગયા અને વર્ષે આંતરિયા. હવે સુરત ભૂલી સાહિબા અને અમે નામે વિસર્યા. બુઢી માં વિચાર કરે કે કદાચ મારી આંખ મીચાઈ જાય, પરિવારમાં કોઈ નથી, એક દીકરાની બહુ જુવાન છે અને કદાચ એને એક ભવમાં બે ભવ થાય તો મારા કુળને કલંક લાગે. એનું કાસળ કાઢી નાખે છે. બને છે એવું બીજા દિવસની સાંજે સંધ્યા ટાણે પુરુષ છે ને ગામના સીમાડે પૂગ્યો. નજર કરી પોતાના મહેલમાં દીવાની જ્યોત બળતી ભાળી. એનો પ્રકાશ જોયો. એને ધ્રાસકો પડ્યો. નક્કી કંઈક અમંગળ થયું હશે. મારી ગેરહાજરીમાં મારી પરણેતર કોઈ દિવસ દીવાનું દર્શન ન કરે. આ દીવડો સગે કેમ બળતો હશે? મારતે ઘોડે ઘરે આવી માને પૂછે, માં મારી પાતળી પરમાર ક્યાં? માં એને બાના બતાવતી હોય. મારી હું તો 12 વર્ષે આવ્યો રે. મારી મેં નો દીઠી મારી પાતળી પરમાયો. એ દરેજી માં મોલ્યું મારી વડો સગરે ભળી. એ જીરે મોલ્યું મારી વડો સગરે મારી મેં નો દીધી મારી પાતળી પરમાય. એ દરેજી માં મોલ્યો મારી વડો સગરે બળે. એ જીરે મોલ્યો મારી વડો સગરે
નદીઓ નેરા બધાય જોઈ રે વળ્યો નદીઓ નેરા બધાય જોઈ રે વળ્યો મારી મેં નોદીથી મારી પાતળી પર માર્યો એ દરેજી માં મોલ્યો મદી વડો સગરે બરે એ જીરે મોલ્યો મદી વડો સગરે બરે મળીના બચકા દીઠી બાંધણી રે માળીએ બાંધણી દેખીને બાવો હું તો થાવું એ મારી રે ગુજારણમાં મારા આંગણમાં એ જ્યાં બોયા જ કોણ મોડ્યો રે એના બચકામાં દીઠીએ ટીલડી રે મારીએ ટીલડી દેખીને તરહોર તાણો એ મારી રે ગુજારણમાં મારા આંગણમાં એ જ્યાં બોયા જ કોણ મોડ્યો રે પણ જેની ભાંગઈ જો અરે એને માયામાં મીઠપ નહીં પણ કાગા
સુખ નો પાલવે પણ હાલો હાલો સાજણ નિસરીએ અરે અમે જઈને પાડશું હાથ પણ જીવતા હશે તો બોલશે અરે નકર હોકારો દેશે એના પણ જીવતા હશે તો બોલશે અરે નકર હોકારો દેશે એના આવા ગીતો જ્યારે વિસરાતા જતા હોય ત્યારે આ અમર ગીતોને આજે યાદ કરવા માટે ધંધુકાને આંગણે 2 વર્ષ પહેલા ભરતભાઈ અને બધાએ એક કાર્યક્રમનું આ જ મેદાનમાં આપણે આયોજન થયેલું. ફરી પાછા આજે આપણે મળ્યા. આટલી મોડી રાત સુધી આપ સૌ બેઠા છો ત્યારે માત્ર આપ આ કાર્યક્રમને સાંભળવા નથી બેઠા પણ સાહિત્યની સેવા કરવા માટે બેઠા હોય એમ લાગે છે. અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નાનકડું ઋણ ચૂકવવા આપણે બેઠા હોય એવું લાગે. ભરતભાઈ મહિના પહેલા ઈચ્છા વ્યક્ત કરી હતી કે ધંધુકામાં આપણે 28મી કાર્યક્રમ કરીએ. અતિશય વ્યસ્ત હોવા છતાં ગઈ વખતે કાર્યક્રમનું આયોજન એમણે કર્યું પણ હાજર નહોતા રહી શક્યા. પણ આ વખતે એમણે પ્રોમિસ કર્યું હતું. મને ખબર છે કે એમને ક્યાં ક્યાં જવાનું છે પણ ખબર નહોતી અમારે પંથસી આફત ખડી છે. આજ એમને જવાનું હોવા છતાં પણ અહીંયા બેઠા છે ત્યારે અમને એમ લાગે કે આજ તો ધંધુકાની હાકલ પડી છે એટલે તમે બેઠા છો એનું અમે ગૌરવ લઈ શકીએ. અને છેલ્લે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત એક અમર ગીત સુતા જય શમશાનમાં સુતા જય શમશાનમાં એણે હોડ્યું તે તાણી કંઈક વધુ જીવાડ્યા વાણિયા તે તો મરદાય મેઘાણી.
પોઢંતા પોઢંતા અમે પીધો કસુંબીનો રંગ મન ધોળા ધાવણ કરી ધરાય ધારાય પાયનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કસુંબીનો રંગ રાજ ઢોળ્યો કસુંબીનો રંગ રાજ ઢોળ્યો કસુંબીનો રંગ એવ ભીષણ રાત્રિ કેરા પહાડો ને તાળો એ તોડ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કસુંબીનો રંગ ભક્યો કસુંબીનો રંગ રાજ ભક્યો કસુંબીનો રંગ સાત સાગર ને પારે સ્વાધીનતાની કબરોમાં મેખ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો રંગ એવી વહાલી દિલદારાની પગની મેંદી પરથી જૂનો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ
વનોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ. એવા મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણ હારે પાયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ અંબર ગાજે રે ગાજે, અંબર ગાજે હો ગાજે, અંબર ગાજે ને મેઘ અંબર ગાજે, ઓ ધીરે અંબર ગાજે ને મેઘ અંબર ગાજે. અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. ગરવા ગોવાળિયા ન પાવા વાગે, હોયા જ ગરવા ગોવાળિયા ન પાવા વાગે. એ પાવા વાગે રે વાગે, પાવા વાગે હો વાગે, પાવા વાગે ને સૂતી ગોપી જાગે, હો રે પાવા વાગે ને સૂતી ગોપી જાગે. અષાઢી સાંજના અંબર ગાજે, એ અષાઢી સાંજના અંબર ગાજે. કસુંબીનો રંગ રંગીલા તમે પીજો, કસુંબીનો રંગીલા તમે પીજો, કસુંબીનો રંગ. કોઈ તો રંગા, કોઈ તો રંગા, કોઈ તો રંગા દેખીને દરિયા ટેકલા તમે લેજો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, રાજ મને લાગ્યો. કસુંબીના રંગ સાથે આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ. ફરી કોઈ અવસરે પાછા મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા જે કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે, બધાના હું નામ નથી લેતો, પણ વંદે માતરમ ગ્રુપ, વંદે માતરમ ટ્રસ્ટ, એના તમામ સદસ્યો અને એ બધાએ ખૂબ જહેમત ઉઠાવી છે. બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી ગુજરાત રાજ્યના સંગીત નાટક એકેડમીનો પણ અહીંયાથી આભાર વ્યક્ત કરીએ. અને પિનાકીભાઈ અને કુસુમબા એમનો જે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એ જે સંસ્થાન છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી એ કાર્યક્રમને વિરામ આપીએ. આપ સૌએ આ કાર્યક્રમને માણ્યો. દૂર દૂરથી બધા અમારા જયરાજસિંહભાઈ, આશાબેન એ બધા આવ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. રમેશભાઈ સમય લઈને પધારે, એમનો પણ આભાર. ભરતભાઈ અને